ઉપરથી નક્કી થાય. ધારો કે સૂર્ય પીડિત થાય તો મોટા ભાગે હાડકાના રોગ, ડાયાબિટીસ અથવા હૃદયના મહામારીનો ભોગ બનતા હોઈએ છીએ. ચંદ્ર જો નિર્દોષિત થાય તો મગજનો ઓક્સિજન ઓછો પહોંચે એટલે ડિપ્રેશનના ભોગ બનીએ, લોહીના પ્રવાહમાં અવરોધ આવે, માનસિક બીમારી. અને મંગળ જો થાય તો મંગળના કારણે પણ લોહીની બીમારી અથવા લોહીનો લગતા રોગ થઈ શકે. અને સ્ટેમિના, મંગળ એટલે સ્ટેમિનાનો કારક ગ્રહ કહેવાય, લડાયક ગ્રહ છે. તેમાં શરીર મંગળ નબળો હોય તો માણસ નિર્માલ્ય થઈ જતો હોય છે. આપણા સરહદ ઉપર લડનાર સૈનિકોનો મંગળ જે પ્રકારનો હોવો જોઈએ તેવો જ મંગળ દરેક માણસનો હોવો જોઈએ. તે મંગળ જો નબળો હોય તો આપણે તેને બળવાન કરવો જોઈએ. અને ચામડીના રોગનો કારક છે બુધ. અને ડાયાબિટીસ જેવી મહામારી અથવા પાચનતંત્ર, લીવર, આંતરડા વગેરેની જો બીમારી જેવા કેન્સર જેવા મહામારી તો તે ગુરુ. અને ગુપ્તાંગને લગતા રોગ ખાસ કરીને જનનને લગતા છે, પ્રજનન અવયવને લગતા છે, ગર્ભાશય છે, પ્રોસ્ટેટ છે, તેના માટે જવાબદાર કોઈ ગ્રહ હોય તો શુક્ર. અને ગઠિયા જેને કહેવાય, વા, શરીરમાં જકડાઈ જવું, તેનો કારક છે શનિ. અને અસાધ્ય રોગ, અણધાર્યા, રહસ્યમય બીમારીના કારક છે રાહુકેતુ. હવે આ બધા ગ્રહના આપણે ઉપાય કરવા જોઈએ, અથવા આપણા લગ્નને જે અસર કરે છે તે ગ્રહના ઉપાયથી આપણે આરોગ્યને બચાવી શકીએ. આરોગ્ય આપણા માટે સૌથી મહત્ત્વનું છે. આધુનિક જમાનામાં તો આરોગ્ય સિવાય કશું છે જ નહીં. માટે આરોગ્ય છે તે પ્રકૃતિની વિરુદ્ધ ખોરાક લેવો જોઈએ નહીં.